ભરૂચ ઝઘડિયા તાલુકાના ઉમલ્લા વિસ્તારમાંથી વહેલી સવારે એક દીપડાનું રેસ્ક્યુ કરી તેને ઝઘડિયા વન વિભાગની કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો। દીપડાને પાંજરામાં રાખવામાં આવ્યો હતો, પરંતુ વન વિભાગની બેદરકારીના કારણે તે પાંજરામાંથી ભાગી છૂટ્યો હતો। દીપડો ભાગીને વન વિભાગ કચેરીની બાજુમાં આવેલી રહેણાંક સોસાયટીમાં ઘૂસી જતા સ્થાનિકોમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો। આ દરમિયાન કામ કરી રહેલી બે શ્રમજીવી મહિલાઓ પર દીપડાએ હુમલો કર્યો, જેમાં બંને મહિલા ઈજાગ્રસ્ત થઈ। ઈજાગ્રસ્ત મહિલાને પ્રથમ ઝઘડિયાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવીને ત્યારબાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ રેફર કરવામાં આવી હતી, જ્યાં પ્રાથમિક સારવાર બાદ બંને મહિલાને રજા આપવામાં આવી હતી। ઘટના બાદ વન વિભાગે દીપડાને શોધવા કચેરીની આસપાસના વિસ્તારો, સોસાયટીઓ અને નજીકના વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર, ભરૂચ।